વૃદ્ધાશ્રમ એક એવી જગ્યા કે જ્યાં કોઈ પણ વડીલને રહેવું ના ગમે, અને આ વૃદ્ધાશ્રમમાં પણ ઘણા બધા વડીલો રહે છે, પણ હા, એ બધા ખૂબ જ ખુશ છે. એમને દરેક સુવિધા મળે છે, દરેક ફેસિલિટી, કદાચ એક 5 સ્ટાર હોટલથી પણ વધારે. એ બધાય કહેતા હોય છે કે અમે અહીંયા આવ્યા એ પહેલાં અમારી જિંદગી ખૂબ જ અઘરી હતી, અમારા દીકરા અમને સાચવતા નથી, વહુઓ અમને રાખતા નથી, કે પછી ઘણા બધા તો એવા હોય છે કે તેમના દીકરા હોતા જ નથી, તો એ બધા ક્યાં જાય? અને એમના માટેનું જ આ વૃદ્ધાશ્રમ છે, એક સુંદર અને બહુ જ સારી વ્યવસ્થાવાળું. તેમને મહીપતસિંહ જેવા દીકરાનો પ્રેમ મળે છે, અને સાથે જ એવી દીકરીઓ કે જે તેમની સાથે રહે છે તેમનો વાલ મળે છે. કદાચ ગુજરાતની પહેલી એવી સંસ્થા હશે કે જ્યાં બાળકો, વડીલો અને દિવ્યાંગો ત્રણેય એક સાથે રહે છે. ચોક્કસથી આ જગ્યાની એકવાર મુલાકાત લેજો. આ આવેલી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા લવાલમાં, અને સાથે જ આણંદમાં, એટલે કે એકોન બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં. અને આજનું આ ભોજનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો એના દાતાશ્રી પણ છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારી આ સંસ્થામાં ભોજન આપ્યું. અને આ અવાજ કોનો છે તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.